નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બેઝિક કોન્સેપ્ટ્સની અંદર વધારે આગળ જવાનું થાય, પરંતુ ઇકોનોમિક્સ એટલે ઘણા બધા નાની નાની ટર્મિનોલોજી આપણે શીખવાની હોય. હવે ટર્મિનોલોજીસ ઉપર આપણે ધ્યાન આપે છે. ટર્મિનોલોજીસ એટલે કે જેની અંદર હું જે લર્નિંગ કરી રહ્યો છું એ લર્નિંગની અંદર મારે એની ડેફિનેશન્સ જોવી પડશે, બરાબર છે. અને સાથે સાથે આપણે એવું કહી શકીએ કે મારા લર્નિંગનો હેતુ શું છે કે મને વ્યાખ્યા લખતા આવડે, મને એમસીક્યુ ટીક કરતા આવડે અને હું આઈએએસ થઈ શકું, એક ઓફિસર બની શકું. તો એ રીતે આપણે એકદમ બેઝિક કોન્સેપ્ટથી શરૂઆત કરીએ છીએ કે તમે આ શબ્દથી બધા માહિતગાર હશો. એક શબ્દ છે કિંમત અને બીજો શબ્દ છે મૂલ્ય, જેને આપણે અંગ્રેજીમાં કહીએ પ્રાઇસ એન્ડ વેલ્યુ. આ શબ્દથી તો બધા માહિતગાર હશો. એટલે દાખલા તરીકે હું એવું કહું છું કે મારી પાસે આ જે ઘડિયાળ છે, આ ઘડિયાળ છે માની લો કે 100 રૂપિયાની હોઈ શકે. આ ઘડિયાળ છે એ 100 રૂપિયાની હોઈ શકે, પરંતુ એનું મૂલ્ય છે એની કિંમત કરતાં વધારે પણ હોઈ શકે. દાખલા તરીકે તમારા દાદા હોય, તમને બહુ પ્રિય હોય, દાદી હોય, તમને બહુ પ્રિય હોય, અને એમણે તમને કોઈ ગિફ્ટ આપી હોય, તો એ ભલે હોય 100 રૂપિયાની કિંમતનું, પરંતુ એની વેલ્યુ એટલે કે મૂલ્ય તમારા માટે વધારે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઘણી વખત કિંમત અને મૂલ્ય શબ્દ મને સમાનાર્થી લાગે, સિનોનિમ લાગે, પરંતુ ઇટ્સ નોટ નેસેસરી. એવું જરૂરી નથી કે બંને સરખા હોય. કિંમત અને મૂલ્ય બંને અલગ અલગ હોઈ શકે. તો હવે આપણે ટર્મિનોલોજી ઉપર જઈએ છીએ કે કિંમત એટલે શું અને મૂલ્ય એટલે શું, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે દરેક વસ્તુની એક કિંમત હોય છે. આ જે કિંમત હોય એ મુજબ, એટલે દાખલા તરીકે એ કિંમત ઉપર મેં એને શું કર્યું હોય, ખરીદી કરી હોય, અથવા તો એના ઉપર શું કરવામાં આવ્યું હોય, ખરીદી નહીં, અથવા તો બીજું શું કરવામાં આવે, વેચાણ કરવામાં આવે, બરાબર છે. હવે દરેક કંપની છે, એ કંપની એક માન લો કે એક કંપની છે, એ કંપનીની અંદર આપણને એવું જોવા મળે કે કોઈ એક કંપનીની સ્થાપના કરી. ડન. માન લો કે આ એક કંપની છે. આ કંપનીની અંદર એણે ઘણી બધી વસ્તુઓ નાખી, એટલે આની અંદર એસી પણ નાખ્યું, અંદર ઘણી બધી વસ્તુઓ નાખી, પાઇપલાઇન પણ નાખી, પરંતુ હવે આ જે કંપની છે એ બહુ જોરદાર પ્રોફિટ કરી રહી છે. તો એના કારણે જ્યારે વેચાણ કરી રહ્યો છે તો એ કંપનીની માર્કેટ વેલ્યુ તમને અલગ જોવા મળે. તો વેલ્યુ એક અલગ વસ્તુ છે. કિંમત અને વેલ્યુ કેવું છે એની જગ્યાએ આપણે કહીએ બીજો શબ્દ આપણને જોવા મળે છે, એક શબ્દ છે વેલ્યુ, એટલે કે મૂલ્ય. તો મૂલ્ય છે એ કિંમત કરતાં વધારે હોઈ શકે, કારણ કે મૂલ્યની સાથે ઘણી બધી વસ્તુ જોડાયેલી છે. દાખલા તરીકે મૂલ્યની સાથે કોઈ લાગણી એટલે ઇમોશન પણ જોડાયેલું હોઈ શકે. એટલે કે મારા દાદા દ્વારા આ મને આપવામાં આવેલી છેલ્લી ગિફ્ટ હતી, બરાબર છે, અથવા તો મને આ વ્યક્તિ દ્વારા મળેલી આ પહેલી ગિફ્ટ હતી. ખ્યાલ આવ્યો? તો એના કારણે એનું મૂલ્ય કેવું છે, એનું કિંમત ભલે 100 રૂપિયા હશે, પરંતુ એ અમૂલ્ય થઈ ગયા, એનું મૂલ્ય તમારા માટે વધારે છે. તો મૂલ્ય ઘણી વખત એક સાયકોલોજીકલ વેલ્યુ પણ ગણવામાં આવતું હોય છે, પરંતુ આપણે સાદી ભાષામાં કહીએ તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ માર્કેટ રેટ જે હોય, પ્રાઇસ જે હોય, એના કરતાં એની વેલ્યુ અલગ હોય. વેલ્યુ એટલે કે એની અંદર આ કંપની છે ની વેલ્યુ એટલે આપણે કહી શકીએ મૂલ્ય છે, એ શું દર્શાવે છે કે માર્કેટમાંથી કેટલો ધંધો કરી શકશે. હજી જો હું આ કંપનીને ખરીદું છું તો આ કંપની મને કેટલા વધારે પૈસા કમાવી આપશે, એવા પ્રકારની વસ્તુ આની અંદર જોવા મળતી હોય છે. તો દરેક વસ્તુની શું હોય છે, કિંમત હોય છે, પરંતુ કિંમત અને મૂલ્ય કેવા હોય છે, અલગ અલગ પ્રકારના હોય છે. અને ઘણી વખત મૂલ્ય સાથે લાગણી સંબંધ બાબતો પણ જોડાયેલી હોય છે, જે કિંમત સાથે ઘણી વખત નથી જોડાયેલી હોતી. એટલા જ માટે આપણે આની અંદર જોઈએ કે દરેક વસ્તુને આપણે આંકડાકીય રીતે, નાણાકીય રીતે માપવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે. તો અર્થશાસ્ત્રમાં આપણને એવું જોવા મળે છે નાણાંના આધારે નક્કી થાય છે કે કોઈ વસ્તુની કિંમત અને કોઈ વસ્તુની મૂલ્ય. એટલા જ માટે
આપણે તમે યુનિકોર્ન શબ્દ સાંભળ્યો હશે, તો ભારતની અંદર કેવું હોય કે એક સ્ટાર્ટઅપ શબ્દ જોવા મળે. કોઈ સ્ટાર્ટઅપ, તો જ્યારે કોઈ સ્ટાર્ટઅપની, તમે બધા સ્ટાર્ટઅપ નામ સાંભળ્યું હશે, સ્ટાર્ટઅપનું વેલ્યુએશન $1 બિલિયન થઈ જાય, $1 બિલિયન થઈ જાય, કિંમત નહીં, વેલ્યુએશન, કે એની બધી અલગ અલગ વસ્તુ, હજી કેટલો ધંધો કરવાનું પોટેન્શિયલ છે એની અંદર, બરાબર છે, એના શેર બજારની અંદર કેટલો ભાવ જઈ શકે છે. તો $1 બિલિયન $1 બિલિયન થઈ જાય તો એને યુનિકોર્ન તરીકે ઓળખવામાં આવે. તેની વેલ્યુ વધી ગઈ. એટલા માટે જે તે જમાનામાં બધા એક પોકીમોન કરીને કાર્ટૂન આવે, પોકીમોનના કાર્ડ પણ જોવા મળે. તો એ પોકીમોનનું જે કાર્ડ છે, એ પોકીમોનનું કાર્ડ છે એ જે તે વખતે કદાચ ₹100 અંદર વેચાણ કરવામાં આવે, પણ એ એક રેર પ્રકારનું કાર્ડ છે, તો એનું વેલ્યુએશન ઘણું વધારે છે. માર્કેટની અંદર એની અંદરથી ઘણી બધી કિંમત તમને મળી શકશે, કારણ કે એની વેલ્યુ વધારે છે, મૂલ્ય વધારે છે. તો આ બંને શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ હવે આપણે જો મૂલ્યની વાત કરીએ તો મૂલ્યની અંદર બે શબ્દ આવે. એક છે ઉપયોગિતા મૂલ્ય અને બીજો શબ્દ છે વિનિમય મૂલ્ય. તો આ બંને વચ્ચેનો ફરક આપણે જોવાનો થાય. એટલે દાખલા તરીકે મારા માટે અહીંયા જે સાઈડમાં બતાવેલો છે એ સૂર્યપ્રકાશ છે. આ સૂર્યપ્રકાશ છે એ મારા માટે ઉપયોગી છે. કેમ કે એના કારણે એવું કહી શકાય કે ખેતરની અંદર પાક થાય છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, આ બધી ક્રિયાઓ થાય છે ને. તો આ બધી ક્રિયાઓ કરવા માટે સૂર્યપ્રકાશ ઉપયોગી છે. પરંતુ સૂર્યપ્રકાશનું હું વિનિમય એટલે કે એક્સચેન્જ નહીં કરી શકું. તો વિનિમય મૂલ્ય એટલે કે જેનું વેચાણ કરી શકાય, કે વિનિમયને આપણે શું કહીએ, એક્સચેન્જ કરી શકાય. એને આપણે શું કહીએ, વિનિમય મૂલ્ય એનું કેટલું છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે સોલર પેનલ છે, સોલર પેનલ છે, આ સોલર પેનલનું વિનિમય મૂલ્ય છે. કોઈ પણ વસ્તુની અંદર એક્સચેન્જ કરી શકાય. એટલા જ માટે તમને ખ્યાલ હોય તો પહેલાના જમાનાની અંદર પ્રાચીન કાળમાં અંગ્રેજીમાં જેને બાર્ટર તરીકે ઓળખવામાં આવે, વસ્તુ વિનિમય વ્યવસ્થા જોવા મળતી. વસ્તુ વિનિમયની વ્યવસ્થા, આને કહેવાય એક્સચેન્જ કરવામાં આવતું. મારી પાસે ઘઉં છે તો એ ઘઉંની બોરી એક આપી દીધી, એની સામે મેં દૂધ એક્વાયર કર્યું, અથવા તો કોઈ દવા મારે જોઈતી હતી એ મેં લીધી. તો દરેક વસ્તુની અંદર એક ઉપયોગિતા મૂલ્ય હોય અને બીજું જે મૂલ્ય હોય એને કહેવામાં આવે છે વિનિમય મૂલ્ય. પણ આપણે જો અર્થશાસ્ત્રની વાત કરીએ ને તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે અર્થશાસ્ત્રની અંદર વિનિમય મૂલ્યની જ વાત કરવામાં આવી હોય છે. ઉપયોગિતા મૂલ્ય, કારણ કે આનો સંગ્રહ નથી કરી શકાતો, ઘણી વખત આને એક્સચેન્જમાં આપણે કંઈ મેળવી નથી શકાતા. પરંતુ વિનિમય મૂલ્ય ધરાવતી કોઈ પણ વસ્તુ હોય એને આપણે એક્સચેન્જ કરી શકીએ. કે મેં જે કોઈન ભેગા કર્યા ગેમની અંદર, એક કોઈન છે, એના એક્સચેન્જની અંદર હું એક પાવર અપ ખરીદી શકીશ, અથવા એક વેપન ખરીદી શકીશ, અથવા તો એક બૂસ્ટર ખરીદી શકીશ. તો એ જે તમારા પોઈન્ટ્સ છે એ શું છે, વિનિમય મૂલ્યની વાત કરે છે. તો હંમેશા યાદ રાખવાનું, અર્થશાસ્ત્રમાં ઉપયોગિતા મૂલ્ય નહીં, અગત્યનું કયું છે, વિનિમય મૂલ્ય અગત્યનું છે. એટલા જ માટે સૌથી વધારે વિનિમય મૂલ્ય શેનું જોવા મળે તમને, ગોલ્ડનું જોવા મળે, સોનાનું સૌથી વધારે છે. બધા દેશો સોનાનો એક ભંડાર રાખે છે. એટલા જ માટે જે તે વખતે સોના મોહર શબ્દ જોવા મળતો હતો, જેના માટે એક અશરફી શબ્દ પણ છે. ઓલું પુષ્પાવાળા ગીતની અંદર છે ને, તેરી ઝલક અશરફી શ્રીવલ્લી. શ્રી શબ્દ કોના માટે વપરાય, લક્ષ્મીજી માટે વપરાય, લક્ષ્મી શ્રી યંત્ર, બરાબર છે. તો સૌથી વધારે વિનિમય મૂલ્ય જો જોવા મળતું હોય તો શેનું જોવા મળે છે, આપણને ગોલ્ડનું જોવા મળે છે. એટલે જગતના દરેક દેશો છે એ ગોલ્ડ લે. એટલું જ નહીં, માની લો કે ભારતે લોન લેવી છે, ભારત સરકારે લોન લેવી છે, તો એ લોન લેવા માટે
કોની પાસે જાય તો કે IMF પાસે જાય. તો IMF પાસે જાય કે પછી વર્લ્ડ બેંક પાસે જાય, આ બધાની અંદર એ જોવામાં આવે કે આ ભારત એને રીપે કરી શકશે, એની પાસે એટલા ગોલ્ડ રિઝર્વ પડ્યા છે. કારણ કે ભારતની કરન્સી તો અપડાઉન થઈ શકે, જેમ કોઈ પણ દેશની કરન્સી અપડાઉન થઈ શકે. આપણે ડોલર નહીં, ડોલર બહુ પાવરફુલ છે, કરન્સી તરીકે ડોલર બહુ પાવરફુલ છે. એટલે અમેરિકાની શક્તિનું મૂળ સ્ત્રોત ડોલર છે. એટલા જ માટે જે તે વખતે જે એક્સચેન્જ ને બધું જે ગોલ્ડ ઉપર થતું હતું એમાંથી ડોલર ઉપર જતું રહ્યું છે અત્યારે. એટલે અમેરિકાની વાસ્તવિક પાવર છે એ અમેરિકાની મિલિટરી તો છે જ, પરંતુ એના કરતાં પણ વધારે એનું કરન્સી એટલે કે ડોલર છે. તો વિનિમય આનું વધારે જોવા મળે. એવા જ માટે વેલ્યુ શબ્દની અંદર એક વેલ્યુ એજ્યુકેશન પણ આવે. તો વેલ્યુ એજ્યુકેશન અલગ છે ને વેલ્યુ અલગ છે. અહીંયા જે વેલ્યુ એજ્યુકેશનની વાત કરવામાં આવે છે, રિસ્પોન્સિબિલિટી એટલે શું થાય? જવાબદારી, એ અલગ છે. સિન્સિયરિટી એટલે ખંતપૂર્વક કામ કરવું. કોઓપરેશન એટલે સહકાર આપવો. રિસ્પેક્ટ એટલે માન આપવું. સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ એટલે કોઈ પણ વસ્તુની અંદર જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ કે આ કેમ થયું, શું થયું, કેવી રીતે થયું. સેન્સિટિવિટી એટલે લાગણીશીલતા હોવી જોઈએ, સંવેદનશીલતા હોવી જોઈએ. બરાબર છે. અને ટોલરન્સ એટલે તમારી અંદર સહનશીલતા હોવી જોઈએ કે નહીં આ વ્યક્તિ એની રીતે કરે છે તો વાંધો નહીં. તો વેલ્યુ એજ્યુકેશન અલગ છે અને વેલ્યુ અલગ છે. તો વેલ્યુ અલગ અલગ રીતે જોવા મળે છે. એક મૂલ્ય શબ્દ છે એ સાંસ્કૃતિક સામાજિક મૂલ્ય પણ હોઈ શકે કે મારા ઘરના મૂલ્યો એવું કહે છે, મારા સાંસ્કૃતિક મૂલ્ય એવું કહે છે કે હું ડુંગળી લસણ નહીં ખાઉં, તો એ પણ એક મૂલ્ય છે. પરંતુ અહીંયા જે આપણે મૂલ્યની વાત કરી રહ્યા છે એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરી રહ્યા છે, એ મૂલ્ય અલગ છે. પરંતુ જ્યારે જ્યારે અર્થશાસ્ત્રની અંદર મૂલ્યની વાત કરવામાં આવે છે તો એ વિનિમય મૂલ્ય હોય છે કે આ વસ્તુ આપવાથી મને કેટલું મળશે. તો વિનિમય મૂલ્ય આ કોન્સેપ્ટ આપણે આની અંદર સમજવાનું થાય. ચલો નેક્સ્ટ. હવે આવે છે એક બીજો બેઝિક કોન્સેપ્ટ, એક છે ગુડ્સ અને સર્વિસીસ. તો દાખલા તરીકે બ્લિંકિટમાં અથવા તો આપણે કહી શકીએ બ્લિંકિટ અથવા તો આપણે જેને ઝેપ્ટો, ઝાપ્ટો નહીં, આમ તો બધા ઝાપ્ટો ચાલી રહ્યું છે, બધા બહુ જ ખાઈ રહ્યા છે મંગાઈને. ઝેપ્ટોની વાત કરીએ તો આ બંને આપી રહ્યા છે આપણને સેવા, સર્વિસ આપી રહ્યા છે. કઈ સર્વિસ આપી રહ્યા છે કે શેની સર્વિસ આપી રહ્યા છે? તો ઘરે માલ સામાન પહોંચાડવાની. એટલે તમને જોવા મળે ને આની અંદર કંઈક હોય, અથવા તો કોઈ પણ આપણે જે તે વખતે કુરિયર આવતું હતું તો કુરિયર વાળો પણ કંઈક માલ સામાન આપણને પહોંચતું કરે છે. તો ગુડ્સ એટલે માલ સામાન અને સર્વિસ એટલે સેવા. આ બંને વચ્ચે ફરક શું છે? બંને એકબીજા સાથે જોડાયેલા હોય, કારણ કે કોઈ સર્વિસ આપવા માટે કોઈ માલ સામાનનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે તમે વાળ કપાવવા માટે જાઓ તો વાળ કપાવવા માટે પહેલાંના જે વ્યક્તિના તમે ગયા હોય હેર કટિંગ વાળી જગ્યાએ ગયા હોય તો ત્યાં પણ એક માલ સામાન હોય ને, એક ખુરશી જોઈએ, એક કાતર જોઈએ, પછી ઓલું ટ્રીમર કરવાવાળું મશીન તમે જોયું હોય, અથવા છોકરીઓ માટે કહીએ તો એની અંદર પણ માલ સામાનની અંદર તમને જોવા મળે કંઈક બધું વાળ ગોળ ગોળ કરવા માટે કંઈક હોય, આઈલાઇનર હોય, મસ્કરા હોય, મેબલી ન્યુયોર્ક, આ બધું પણ હોય ને. તો આ બધું માલ સામાનની અંદર આવે. તો ઘણી બધી સેવાઓ આપવા માટે માલ સામાનનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. અને માલ સામાનનું ઉત્પાદન કરવા માટે ઘણી વખત સેવા આપવામાં આવતી હોય, એ વસ્તુ પણ અલગ છે. કોઈ ત્યાં કામ પણ કરતું હોય ને એનું ઉત્પાદન કરવા માટે, તો એ પણ એક પ્રકારની સેવા છે. તો સર્વિસીસની અંદર આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે તમે કોઈ મોલની અંદર જાઓ છો અને મોલની અંદર તમને કોઈ વ્યક્તિ કોઈ પરફ્યુમ બતાવે છે તો એ તમને સર્વિસ આપી રહ્યો છે. તમારા ઘરે કોઈ વખત કોઈ ઇન્સ્યોરન્સ એજન્ટ આવ્યો હોય તો એ વ્યક્તિ શું કરે છે? વીમાની સર્વિસ આપે છે. તમે કોઈ જગ્યાએ હોસ્પિટલની અંદર જાઓ તો એ તમને મેડિકલ સર્વિસીસ આપે છે. એવી રીતે અર્લી બર્ડ આઈએસ તમને શું આપી રહ્યું છે? એજ્યુકેશનની સર્વિસીસ આપી રહ્યું છે. તો સર્વિસ આને કહેવામાં આવે છે. તો સેવા વચ્ચે તમને ખબર પડી ગઈ હશે. એટલે આપણે એવું કહી શકીએ આખા વિશ્વની અંદર આ જે માલ સામાન છે એનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અને એની હેરફેર પણ કરવામાં આવે છે. અને એની હેરફેર કરવાની અંદર આપણે એવું કહી શકીએ સર્વિસ. દાખલા તરીકે આ ટ્રકવાળો છે તો એ શેની સર્વિસીસ આપે છે? ટ્રકની સર્વિસીસને આપણે કહીએ લોજિસ્ટિક્સ. આપણે સાદી ભાષામાં કહીએ
માલ સામાનની હેરફેર, એને અંગ્રેજીમાં કહેવામાં આવે લોજિસ્ટિક્સ તરીકે ઓળખવામાં. હવે માની લો કે એક જહાજ છે, એ જહાજ એટલે કે આપણે કહીએ વહાણ છે, એક શિપ છે, એક શિપ છે, એ શું લઈને આવે છે? પેટ્રોલિયમ લઈને આવે છે. તો પેટ્રોલિયમ ઉપરથી પ્રોડક્ટ પણ બની શકે, ક્રૂડ ઓઇલ. તો એની અંદર જે કામ કરતો જે ડ્રાઈવર છે, અહીંયા તો ડ્રાઈવર ના કહેવાય ને, ખલાસી કહેવાય. ગોતી લો તમે, ગોતી લો, ખારવો ખલાસી કોઈ, બરાબર? તો એ પણ ત્યાં સર્વિસ આપે છે. તો માલ સામાન અને સેવાઓ બંને એકબીજા સાથે જોડાયેલા ચોક્કસ છે, પણ બંને વચ્ચે બહુ ફરક છે ને આપણે આ જ ફરકને આની અંદર સમજવાનો છે, બરાબર? ચલો, તો ફરક શું છે ચલો જોઈ લઈએ. તો અહીંયા તમને આ આખી જે જગ્યા જોવા મળે છે એની આપણે વાત કરીએ. તો આ જે જગ્યા છે, આ એક પોર્ટ છે. જો મોટા મોટા કન્ટેનર્સ કહેવાય અને કન્ટેનરશિપ કહેવાય. તમે કંડલા જાઓ, તમે મુંબઈની અંદર જાઓ, બરાબર છે, આ બધી જગ્યાએ મુન્દ્રાની અંદર તમે જાઓ, તો આ બધા મોટા મોટા કન્ટેનર્સની અંદર આ બધા ગુડ્સ, માલ સામાનની હેરફેર થતી હોય. હવે અહીંયા જે માલ સામાનની હેરફેર થાય છે, અહીંયા જે વ્યક્તિ કામ કરે છે એ એક રીતે સેવા પણ આપી રહ્યો છે. આપણે એવું કહી શકીએ ને, આ જે ગાડીઓ ચાલી રહી છે, ટ્રક્સ જે ચાલી રહ્યા છે, આ બધાનું મેનેજમેન્ટ જે કરી રહ્યો છે, જે બધું ડેટા એન્ટ્રી કરી રહ્યો છે, કોમર્સની અંદર હોય ને, આ બધું સર્વિસીસ છે. તો બધું એકબીજા સાથે સંકળાયેલું છે. જો આખું આ તમે જો અહીંયાથી આમ બહાર નીકળાય છે ને, કેટલી મોટી સંખ્યાની અંદર આવી રહ્યા છે. જો અહીંયા જેટ્ટી કહેવાય, અને શું કહેવાય? જેટ્ટી, કે જ્યાં બધા એને લાંગરી શકે. એટલા જ માટે આપણે લોથલની વાત કરીએ તો સૌથી પ્રાચીનતમ એક ડોક યાર્ડ પણ ત્યાં જોવા મળતો હતો. એવી જ રીતે આપણે એક બીજો શબ્દ તમે સાંભળ્યો હશે માલ સામાનની અંદર, આને કહેવાય ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, FMCG. ફાસ્ટ ગુજરાતી, આનું ગુજરાતી નહીં થાય, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. એટલે કે એવા આના બે ભાગ થાય, એવી બાબતો કે જે ફાસ્ટ મૂવિંગ છે, જેને ઝડપથી, આના ઝડપથી ઝડપી વેચાણ અને કેવું ઓછા દરે. સામાન્ય રીતે આ કેવું છે, આનો ઉપયોગ તરત જ ગ્રાહક ઉપયોગ કરી શકશે. દાખલા તરીકે તમારા ઘરમાં એસી છે, એસી તમારા ઘરે આવે પણ જ્યાં સુધી ઇન્સ્ટોલ ના થઈ શકે ત્યાં સુધી તમે એનો ઉપયોગ કરી શકો, ના કરી શકો. પણ તમારા હાથમાં કોઈ પડીકું આવે, દાખલા તરીકે ગોપાલનું પડીકું આવે, અથવા તો બિંગો મેડ એંગલ્સ આવે. બાલાજીની અંદર હમણાં મેં ગણ્યું હતું, એ બાલાજીની અંદર તો 13 જેટલી નવી નવી બધી વેફર થઈને અલગ અલગ. આપણને તો ખાલી ઓલું સૌરાષ્ટ્રવાળા કહે ને મોરી વેફર, તો મોરી વેફર તો હોય જ છે, પણ ક્રંચક્સ આવે ને પીઝાવાળી આવે ને ટોમેટોવાળી આવે ને એવી કરીને મેં તો એક વખત ગણી હતી, એક વખત આખું આમ ડિસ્પ્લેમાં લગાવ્યું હતું, તો 13 જેટલી અલગ અલગ વેરાયટી જોવા મળતી હતી. તો મોટા ભાગના FMCG કેવા હોય છે? FMCG એટલે સાદી ભાષામાં આપણે જેને શું કહીએ, પેકિંગમાં જે તમને જોવા મળતા હોય, પેકિંગવાળા, આપણે જેને પડીકા કહીએ, એ બધું પેક ગુડ્સ. તો ગુડ્સની અંદર પણ પ્રકાર હોય, માલ સામાનના પ્રકારો પણ આપણે જોવા પડશે. પણ FMCG બહુ ચાલે. તમે જો અમૂલ તો FMCGમાં આવે, અમૂલની લસ્સી આવે, અમૂલનું મસ્તી દહીં આવે, અમૂલ બટર, બરાબર છે, ભારતના स्ट्रीट फूड ની મહામારી બટર, કે બટર કી ઈંટ ડાલ દી, હમ તો અમૂલ કા બટર ही यूज़ करते हैं. એવી રીતે ચીઝ આવે, એવી રીતે ડાબરનું પણ કંઈ આવે, બ્રિટાનિયાના બિસ્કિટ આવે, PNGનું શું આવે વિચારજો. આ બધા લોગો તમે જે જોઈ રહ્યા છો, આ બધા FMCGની અંદર છે, જેની અંદર પેકિંગ કરેલા ગુડ્સ હોય, એ બધા FMCG તરીકે ઓળખાવા. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, જે ઝડપી, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના થતા હોય. તો માલસામાનના પણ પ્રકારો અલગ અલગ જોવા મળતા હોય છે. જેમ સર્વિસીસના અલગ પ્રકાર જોવા મળે, એમ માલસામાનના પણ અલગ અલગ પ્રકાર જોવા મળે. દાખલા તરીકે એક FMCG, તો આનું ફૂલ ફોર્મ તમને પૂછાય, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, FMCG. પતંજલિના સ્ટોરની અંદર જાઓ તે FMCG છે. કોઈ પણ તમે સુપર માર્કેટની અંદર જાઓ, એની અંદર અલગ અલગ પ્રકારનું શેમ્પૂ જોવા મળે, એ પણ FMCG છે. તો આજનું તમારું હોમવર્ક છે, હવે
પછી જ્યારે પણ કોઈ મોલમાં જાઓ છો, મોલમાં જાઓ ત્યારે ત્યાંના માલ સામાનમાંથી FMCG કયા છે એ તમારે જોવાનું, કંપનીનું નામ પણ જોવાનું ને મમ્મી પપ્પાને કહેવાનું કે આને FMCG કહેવાય. કે મમ્મી પપ્પા તમને ખબર છે FMCG એટલે શું? નહીં ખબર હોય, મજા આવી જશે. બરાબર? કે FMCG એટલે શું? ડન. પછી ફૂલ ફોર્મ પણ બોલવાનું કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ. આપણે એકદમ ગુડ થઈ જઈએ. ગુડ બોય કે આપણને ગુડ ગર્લ કે મમ્મી પપ્પા. બરાબર? એવા પ્રકારની વસ્તુ જોવા મળે. તો ચલો, તો આ થઈ ગયા FMCG. પરંતુ જ્યારે આપણે માલ સામાનની વાત કરીએ ને ત્યારે બેઝિક કોન્સેપ્ટની અંદર આપણને જોવા મળે કે માલ સામાનની અંદર એક આવે ભૌતિક અને અભૌતિક. બરાબર? ભૌતિક એટલે જેને જોઈ શકાય, અડી શકાય. અભૌતિક એટલે જેને જોઈ ના શકાય, અડી ના શકાય. એટલે દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે કોઈ ભૌતિક એટલે જેને જોઈ શકાય, એને શું કહેવાય? ભૌતિક. બરાબર છે? અને જેને જોઈ નથી શકાતું, અભૌતિક. એટલે કે માલ સામાન ને બધાની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ, બરાબર છે, સર્વિસીસને આ બધાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અમુક જેવી કેવી હોય કે જે આપણને સીધી રીતે દેખાતી હોય, અમુક આપણને સીધી ના દેખાતી હોય. લાગણીસભર બાબતો હોય બધી કેવી હોય? અભૌતિક હોય. એવી જ રીતે અમુક બાબતો સર્વસુલભ હોય અને અમુક કેવી હોય? આર્થિક. તો સર્વસુલભ એટલે શું? જે બધાને સરળતાથી મળી જાય એ કેવી થઈ ગઈ? સર્વસુલભ. એટલે દાખલા તરીકે આની અંદર આપણે કહી શકીએ સૂર્યપ્રકાશ આવે ને, સૂર્યપ્રકાશ બધાને મળી જાય. પરંતુ જેના માટે ખર્ચ કરવો પડે એવો માલ સામાન જેના માટે ખર્ચ કરવો પડે, એમને મફતમાં કોઈ આપે નહીં. જેના માટે ખર્ચ કરવો પડે તો એને આપણે શું કહીશું? ખર્ચ કરવો પડે તો આર્થિક ખર્ચ કરવો પડે. દાખલા તરીકે કોઈ ગેમ ખરીદવી પડે, આપણને કોઈ લેપટોપ ગમતું હોય તો ખરીદવું પડે, તો એ આર્થિક થઈ ગયું. આપણને કોઈ મોબાઈલ ગમતો હોય તો ખરીદવો પડે. તો આ બધું કેવું થઈ ગયું? આર્થિક પ્રકારનું ગણવામાં આવે. એવી જ રીતે માલ સામાન નાશવંત હોય ને ટકાઉ પણ હોય. નાશવંત એટલે જે ઝડપથી બગડી જાય કે નાશ પામે. દાખલા તરીકે શાકભાજી અથવા તો એના કોઈ ફળો આધારિત, માન લો કે કોઈ ફળો આધારિત જ આપણે કોઈ જ્યુસ બનાવેલું હોય, જ્યુસનું પેકિંગ, તો એ નાશ થાય ને, વર્ષો સુધી થોડી રહે. દરેકની અંદર એક એક્સપાયર ડેટ લખેલી હોય. તો એક્સપાયર ડેટ શું હોય? આ નાશવંત છે. જ્યારે અમુક વસ્તુ કેવી હોય? ટકાઉ. ટકાઉનો સાદો અર્થ શું થાય? જે લાંબા સમયગાળા સુધી, જે લાંબા સમયગાળા સુધી ઉપયોગમાં લઈ શકાય અને પડી રહે તો પણ વાંધો નહીં. એવું નહીં કે તરત બગડી જાય. આ છે ને ઝડપથી બગડી જાય. આ ઝડપથી બગડી જાય. એને પેરિશેબલ ગુડ્સ તરીકે ઓળખવામાં. એટલા જ માટે શાકભાજીને બધું જે તાત્કાલિક આમથી આમ કરી નાખવું પડે, પેરિશેબલ ગુડ્સની અંદર આવે. અને અમુક વસ્તુ કેવી હોય કે જે લાંબા સમયગાળા સુધી રહેતી હોય. એટલા જ માટે તમે જોજો માર્કેટની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ શેમાં થાય? ટોમેટો, ઓનિયન ને પોટેટો. કારણ કે તાત્કાલિક એનો ઉપાડ કરવો પડે, ટોપ પ્રાયોરિટીમાં પૂરું કરવું પડે. નહીંતર બગડી જાય, પછી તમારે ગાયો પણ ના ખાય. બરાબર? એ પણ ભાગે. તો નાશવંત જેને કહેવાય, જેનો તરત નાશ થઈ જતો હોય. અમુક કેવું હોય? ટકાઉ. તો ચલો વિચારો, ટકાઉ એટલે શું? તમારી ગાડી તમે ખરીદી હોય તરત બગડી જાય, તમે ઘર છે એ તરત બગડી જાય ના. અમુક વસ્તુ એવી હોય, દાખલા તરીકે અહીંયા જે બોટલ પડી છે, આ બોટલ છે, આ બોટલને આપણે ટકાઉ કહી શકીએ. ઘણા સમય સુધી આ ટકશે, બગડી નહીં જાય આની અંદર. હા, પણ આની અંદર જે વસ્તુ પડેલી છે એ કદાચ બગડી પણ જાય.
એવું પણ બની શકે. તો આપણે થીમ મુજબ બોટલ છે, જો જે થીમ ચાલે છે ને એવું જ બોટલ પણ આપણે રાખી છે. ચલો, તો અમુક માલ સામાન જે હોય એ ખાનગી હોય, આપણો અંગત હોય, પર્સનલ ઉપયોગ માટે અંગત જે હોય જેનો ઉપયોગ તમે જ કરી શકો, અને અમુક જે હોય જાહેર બધા કરી શકે. દાખલા તરીકે એસટી બસ છે, એનો ઉપયોગ બધા કરી શકે નહીં. આપણે અહીંયા માલ સામાનની વાત કરી રહ્યા છીએ. જાહેર અને ખાનગી એવી વસ્તુઓ કે જેનો બધા ઉપયોગ કરી શકે એને જાહેર કહેવાય. એટલા જ માટે તમને ખબર હોય તો એક શબ્દ હોય જાહેર બગીચો. જાહેર સ્થળે જાહેર બગીચો એવું કહેવામાં આવે, જ્યાં બધા જઈ શકે. તો અમુક વસ્તુઓ એવી હોય કે જે ખાનગી હોય, જેનો ઉપયોગ કોઈ ના કરી શકે તમારા સિવાય, તમારા અંગત ઉપયોગ માટે હોય ને. જ્યારે બીજું કેવું હોય, જાહેર પ્રકારનું હોય. તો ખાનગી અને જાહેર એવા પ્રકારનું પણ જોવા મળે. ચલો આગળ વધીએ. હવે સંપત્તિ અને કલ્યાણ, જે પણ સંપત્તિ તમે ભેગી કરો, માનો કે તમે સર્વિસ આપી, તેમાંથી તમે પૈસા ભેગા કર્યા, તમે માલ સામાનનું વેચાણ કર્યું, તો એની અંદરથી તમે પૈસા ભેગા કર્યા. તો આ સંપત્તિને કલ્યાણ સાથે શું લેવા દેવા છે? જ્યારે આપણે કલ્યાણની વાત કરીએ છીએ તો લોકોનું શું કરવું? સુખાકારીમાં વધારો કરો આપણે, અથવા તો એવું કહી શકીએ તકલીફો દૂર કરવી, અથવા તો તકલીફો કેવી છે ઓછી કરવી, એને કહેવાય કલ્યાણ. તમે જ્યારે બંધારણ ભણશો ત્યારે એની અંદર આવશે કલ્યાણ રાજ્યની વિભાવના. તો આ કલ્યાણ જે થાય છે, આ કલ્યાણનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારા સ્કૂલની અંદર તમે બધાએ શાળાની અંદર એક શબ્દ સાંભળ્યો હશે, જેને ગુજરાતીમાં કહેવાય શિષ્યવૃત્તિ. શિષ્યવૃત્તિને અંગ્રેજીમાં આપણે શું કહીએ? સ્કોલરશિપ. આ સ્કોલરશિપ જે સરકાર દ્વારા આપવામાં આવે છે શેના માટે? કલ્યાણ કરવા માટે. કે એવા બાળકો કે જેમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો એવા બાળકોનું કલ્યાણ થાય એના માટે સરકારે કંઈક કરવું પડે. હવે તમને એવું થાય કે એમનું ધ્યાન આપણે શું કરવા રાખવું પડે? તો લોકશાહી છે એટલા માટે. તો સંપત્તિ ક્યાંકથી આવશે? તો એ સંપત્તિમાંથી મેળવેલ આ સંપત્તિનો ઉપયોગ શેના માટે કરવાનો છે? લોકોના કલ્યાણ માટે. એટલે એવું નથી કે બધું ભેગું જ કરવાનું. કલ્યાણ પણ કરવું જરૂરી છે, એનાથી કોઈનું પોષણ કરવું પણ જરૂરી છે. સંપત્તિ માત્ર શોષણ માટે ના હોય, બરાબર છે? પોષણ અને શોષણ બંને શબ્દ એકબીજા સાથે ક્યાંક સંકળાયેલા છે. તો સંપત્તિ એક્વાયરેશન ઓફ વેલ્થ જે કરવામાં આવે છે એનો છેલ્લે હેતુ શું હોય છે? કલ્યાણ. દાખલા તરીકે તમારે સ્કૂલની અંદર મેં કીધું એમ શિષ્યવૃત્તિ, અથવા તો તમને અલગ અલગ જે યોજનાઓ જોવા મળે, સ્કીમ્સ, આવા નામ તો તમે સાંભળ્યા જ હશે. અલગ અલગ નવી નવી યોજનાઓ જોવા મળે. નમો લક્ષ્મી યોજના, નમો ડ્રોન દીદી યોજના, આ તમે મોટા મોટા બોર્ડ જોયા હશે, ક્યાંક હોર્ડિંગ્સ પણ જોયા હશે, બરાબર? તો આ બધું કલ્યાણ રાજ્યની અંદર જોવા મળે, કે જેની અંદર મહિલાઓને દાખલા તરીકે કલ્યાણ કરવા માટે, મહિલાઓનું કલ્યાણ કરવા માટે તો સરકારે એક નમો ડ્રોન દીદી યોજના એ પણ શરૂ કરી. તો આની અંદર એમને ડ્રોન ખરીદવા માટે ના માત્ર લોન આપવામાં આવશે ઓછા વ્યાજના દરે, એમને 15 દિવસની તાલીમ પણ આપવામાં આવશે કે ડ્રોન કેવી રીતે ચલાવવું. એ ડ્રોનથી એ લોકો ખેતરની અંદર જંતુનાશક છાંટી શકશે, ખ્યાલ આવે ને, સર્વે કરી શકશે, એની અંદર વિડીયો લગાવીને ઉપરથી એનું સર્વેલન્સ કરી શકે, જે પણ કરવું હોય. તો આવ્યું કલ્યાણ રાજ્યની વિભાવના સરકાર ઘણા બધા આવા અલગ અલગ સ્કીમ્સ યોજનાઓની અંદર બનાવતા હોય છે. પણ સંપત્તિની જ્યારે આપણે વાત કરીએ છીએ, કલ્યાણ તો પછી આવ્યું, પહેલાં સંપત્તિ આવે. તો સંપત્તિની અંદર શું હોય? તો આટલા લક્ષણ જોવા મળે. સંપત્તિમાં હંમેશા કેવો રહ્યો હોય? ઉપયોગિતાનો ગુણ રહ્યો હોય. એટલે તેનો ઉપયોગ, અથવા તો આપણે શું કહીએ ઉપભોગ, આપણે એને યુઝ કરી શકીએ. યુટિલિટી તરીકે જેને ઓળખવામાં આવે. ઉપયોગિતાનું અંગ્રેજી શું થાય? યુટિલિટી. યુટિલિટી એની અંદર જોવા મળે છે. એટલે મારી પાસે આ રિમોટ છે, તો આ રિમોટથી જો આ કંઈ થતું ના હોય, આનો ઉપયોગ જ ના થતો, તો કરવાનું શું? બરાબર છે? દાખલા તરીકે મારી પાસે આ બોટલ છે, આ બોટલની અંદરથી હું પાણી ના પી શકતો હોય, એટલે કે આ પાણી આની અંદરથી પીવું, એ શું થયું? ઉપયોગ થયો. તો હું પી પણ લઉં. ચલો પાણી, તો મેં આની અંદર આ બોટલનો ઉપયોગ કર્યો કહેવાય. તો સંપત્તિ કેવી છે?
સંપત્તિ હોવા માટે જરૂરી શું છે? એનો ઉપયોગ કરી શકાય, એનો ઉપયોગ કરી શકાય. જો આનો ઉપયોગ ના કરી શકાય તો સંપત્તિ ના કહેવાય. પરંતુ સંપત્તિ કેવી હોય? અછત ધરાવતી હોય, સ્કેરસિટી જેને કહેવાય. ઓછું પ્રમાણ, વધુ મૂલ્ય. એટલા જ માટે સોનું ઓછું છે, એટલા માટે જેટલી અછત હશે જે વસ્તુને, એટલે માન લો કે માર્કેટની અંદર જે ઓછું હોય, દાખલા તરીકે તમે એક શબ્દ સાંભળ્યો છે કાળા બજારી. કોરોના કાળ ને બધું આવે ને ત્યારે રેમડેસિવિયર ને અમુક આપણે કહી શકીએ કે જે માસ્ક જે હતા એ જાણી જોઈને આ લોકો શું કરે, માર્કેટની અંદર નથી, માર્કેટની અંદર નથી એવું કે ભાઈ ફલાણું માસ્ક પડ્યું છે, તો કે ના N95 માસ્ક નથી પડ્યું. એ જાણી જોઈને અછત ઊભી કરે. જાણી જોઈને અછત ઊભી કરવામાં આવે ને કહેવાય કાળા બજારી. ખ્યાલ આવે ને? બ્લેક માર્કેટિંગ કરવામાં આવે. પણ ઇકોનો સિમ્પલ કોન્સેપ્ટ શું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંસાધન ઓછું હોય તો એનું મૂલ્ય વધારે થઈ જાય, અને જ્યારે એ વધુ પ્રમાણમાં હોય તો એનું મૂલ્ય કેવું થઈ જાય? ઓછું થઈ જાય, કારણ કે દરેકને મળી જાય, એના માટે કંઈ વધારે કોસ્ટ કરવું પડતું નથી. પરંતુ સંપત્તિનું એક બીજું ગુણ કેવું છે? એ ભૌતિક કે બાહ્ય રૂપ હોય, દેખાવું જોઈએ. સંપત્તિ દેખાવી જોઈએ કે હા આ બોર્ડ છે એ દેખાય છે, હા આ એસી છે દેખાય છે, હા આ બંગલો છે એ દેખાય છે, આ ગાડી છે 4x4 બંગડીવાળી ગાડી લઈ દો, બરાબર છે, તો એ પણ એક સંપત્તિ થઈ ગઈ. તો ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ. તો તમારી પાસે કોઈ વસ્તુ પડી હોય, ભમરડો, બરાબર છે, તો ભમરડો પડ્યો હોય તો જે તે જમાનામાં બધા રમતા, હવે નથી રમતા એટલું, ગામડામાં કદાચ રમતા હશે જી, તો એનો ઉપયોગ કરી શકાય પણ નહીં. સંપત્તિ એટલી બધી ના ગણાય. હા, તમારા મિત્ર વર્તુળની અંદર તમે ક્રિકેટ રમવા માટે જાઓ છો, તમારી જ પાસે બેટ છે, હવે તમારી જ પાસે બોલ છે, તો તમારું કહેતા ને બધા બોલો દાવ લઈને ભાગી જાય કે ભાઈ હવે મારે નથી રમવું. કેમ? કે ભાઈ તમે બધા ચીટિંગ કરો છો. અને શું લઈને જતો રહે? બેટ લઈને જતો રહે. એટલે બધા ધંધે લાગી ગયા, કારણ કે બેટ કેવું છે? અછત છે બેટની. એટલા માટે સાથે ભૌતિક અને બાહ્ય રૂપ પણ આની અંદર જોવા મળે છે. તો સંપત્તિ કહેવડાવવા માટે શું હોવું જોઈએ? યુટિલિટી, હું આનો ઉપયોગ કરી શકું હોવું જોઈએ. ઓછું હોવું જોઈએ તો જ સંપત્તિ કહેવાય. જો બધાની પાસે ઉપલબ્ધ હોય તો પછી એ પ્રોપર્ટીનો કોઈ મતલબ રહેતો નથી. પરંતુ એ ભૌતિક હોવું જોઈએ, દેખાવું જોઈએ, બાહ્ય રૂપ. એ માત્ર વિચાર ના હોય કે યાર હું છે ને બિટકોઇન ખરીદી લઈશ, બધી વાતો છે. સીધે સીધું દેખાવું જોઈએ. એને શું કહેવાય? સંપત્તિ તરીકે ઓળખવા. પછી સંપત્તિ કેવી હોય? વિનિમય પાત્ર. એટલે એને શું કરી શકો? તમે એક્સચેન્જ કરી શકતા હોવા જોઈએ. એટલે બીજાને આપી શકાય તેવું હોય કે જો હું એ સંપત્તિનું વેચાણ કરું છું, બીજાને આપી શકાય એટલે કે કેવું? વેચાણ કરી શકાય એવું. હવે જો એ વસ્તુને હું વેચાણ જ ના કરી શકતો હોય તો પછી એનો મતલબ નહીં ને, સંપત્તિ ના કહેવાય. એ ગોલ્ડ છે, એ માર્કેટની અંદર હું જાઉં અને પેલાને આપું તો એની સામે મને કંઈક મળે. એ જમીન છે એ મૂકવામાં આવે, એની સામે કંઈક મળે. તો આવા પ્રકારની વસ્તુ છે. તો સંપત્તિ, પ્રોપર્ટી હંમેશા કેવી હોય? એ વિનિમય પાત્ર હોય, એક્સચેન્જ હોય. એના બદલામાં તમને કંઈ મળતું હોવું જોઈએ. પરંતુ સંપત્તિ કેવી હોવી જોઈએ? ટકવી જોઈએ. જો નાશ થઈ જાય, ટકાઉપણો એટલે જે ઝડપથી નાશ થતી ના હોય. એટલે બાજુ તો આ બિલ્ડિંગ બનાવી અને તરત એ બિલ્ડિંગ તૂટી જાય તો એ મતલબ નહીં ને. એ ટકાઉ હોવું જોઈએ, સસ્ટેનેબલ હોવી જોઈએ, પેરિશેબલ નહીં. એવી રીતે એક્સચેન્જ કરી શકાય. તો આ બધી વસ્તુઓ હોય તો જ એને શું કહેવાય? સંપત્તિ તરીકે ઓળખાય.